તત્વો સામે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે। 113 જેટલા તોફાની તત્વોની યાદી પર કાર્યવાહી યથાવત છે। જાફરાબાદના અસામાજિક તત્વોએ કરેલા દબાણ ઉપર બુલડોઝર ફરી વળ્યું છે। સંજય બારૈયા, ઇરફાન ઉર્ફે વાસ્તવ થેયમ દ્વારા ગેરકાયદે દબાણ કરાયું હતું। ગેરકાયદે થયેલ ચણી દેવાયેલી દિવાલ અને પાર્કિંગ ઉપર બુલડોઝર ફરી વળ્યું હતું। પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે આ કાર્યવાહી કરવામાં આવી હતી। સંવાદદાતા જયદેવ કાઠી જોડાઈ ગયા છે ફોન લાઈન પર। જયદેવ, જણાવશો કે અસામાજિક તત્વો સામે હવે પોલીસ કાર્યવાહી કરી રહી છે? બિલકુલ હિરલ, જે રીતે રાજ્યભરમાં ગુંડા તત્વોની જે એક યાદી બનાવવામાં આવી હતી તેમાં અમરેલી જિલ્લામાં 113 જેટલા તોફાની તત્વોની યાદી બનાવવામાં આવી હતી। જે પ્રકારે સતત અમરેલી જિલ્લામાં પોલીસની કાર્યવાહી છે તે ચાલી રહી છે। જાફરાબાદ શહેરમાં 2 અસામાજિક તત્વો છે તેમના જે ગેરકાયદેસર જે દબાણો હતા, જે પાર્કિંગની એક દિવાલ બનાવી હતી, તેના ઉપર પોલીસની અલગ અલગ જે ટીમો છે તેમના બંદોબસ્ત વચ્ચે બુલડોઝર છે તે ફેરવી દેવામાં આવ્યું છે, જેના કારણે અસામાજિક તત્વો છે ખાસ કરી તેમાં ફફડાટ ફેલાયો છે। જે રીતે 113 જેટલા લોકોની યાદી હતી તેના ઉપર હજુ પણ જિલ્લા પોલીસ વડાના કહેવા મુજબ તમામ વિસ્તારમાં તપાસ ચાલી રહી છે। હજુ પણ કાર્યવાહી છે। જી બિલકુલ જયદેવ, આભાર।